નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીલમ સોલંકી. આપણી સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સલાયા નગરપાલિકાના 7 વોર્ડની સામાન્ય ચૂંટણીમાં યોજાશે ચોપાખ્યો જંગ. કુલ 98 ફોર્મ ભરાયા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી અને એઆઈએમઆઈએમ 4 પાર્ટી વચ્ચે જામશે ચૂંટણીનો ખરાખરીનો જંગ. ભાજપના 14, કોંગ્રેસના 28, આમ આદમી પાર્ટીના 28 અને એઆઈએમઆઈએમ પાર્ટીના 28 ફોર્મ પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરાયા હતા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી અને એઆઈએમઆઈએમ પોતાના ઉમેદવારોએ કુલ 98 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જામશે ચોપાખ્યો જંગ. 4 પાર્ટીઓ દ્વારા ભરાયેલા તમામ ફોર્મ ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ચકાસણી થશે. બ્યુરો રિપોર્ટ મુસ્તફા ડી શુમરા દ્વારા. સલાયા નગરપાલિકા ચૂંટણી 2025 અન્વયે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. આજની તારીખ સુધીમાં ટોટલ સલાયા નગરપાલિકાની ચૂંટણી માટે 98 ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાંથી 28 ફોર્મ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, 28 ફોર્મ એઆઈએમઆઈએમ પાર્ટી, 28 ફોર્મ આમ આદમી પાર્ટી અને 14 ફોર્મ ભારતીય જનતા પાર્ટીએ ભરેલા છે. હવે આ તમામ ફોર્મની ચકાસણી ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા 3/2/2025 તારીખના રોજ થવાની છે.